આપણે ઇંગ્લિશમાં એવું કહીએ કે આઈ એમ અફ્રેડ, આઈ કાન્ટ શેર ધીસ ઇન્ફોર્મેશન વિથ યુ, તો એનો મતલબ એવું ના હોય કે મને ડર છે. ઇંગ્લિશમાં જ્યારે એ લોકો કે ઓ આઈ વોઝ વેરી અફ્રેડ ઓફ ધેટ હોરર મૂવી, ત્યાં ડર છે. આઈ એમ અફ્રેડ આઈ કાન્ટ શેર ધીસ ઇન્ફોર્મેશન વિથ યુ આકાશ, એટલે મને ખેદ છે કે હું તમારી સાથે આ માહિતી નહીં વહેંચી શકું આકાશ. કાં તો મને કહેતા ખરાબ લાગે છે પણ હું તમારી સાથે આ માહિતી નહીં વહેંચી શકું આકાશ. He's or she's expressing the sorrow. ભાઈ ખરાબ લાગે છે, sorrow, દુઃખ પ્રકટ કરે છે by using the word afraid. બરાબર, એટલા માટે ઇંગ્લિશ જે છે અંગ્રેજી એ જરાક જટિલ ભાષા છે, સીધી ભાષા નથી. અમુક વખતે આપણે બોલીએ કંઈક બટ વી મીન સમથિંગ એલ્સ, which is why we have to be careful. Afraid એટલે બસ મને બીક લાગે છે, મને ગભરામણ થાય છે. નો, અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ. આઈ અફ્રેડ અલાવન્સ નોટ રીસ્ટાર્ટ. મને કહેતા ખરાબ લાગે છે પણ તમારું ભથ્થું ફરી શરૂ કરવામાં નહીં આવે. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ કોલ્ડ ડિલિવરિંગ ધ મીનિંગ એન્ડ નોટ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. લખી નાખો.